કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરકાનો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પર બાટલો ફાટ્યો છે, જેમાં કરશન બાપુ કહી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર જઈને તેમનાથી માફી માંગે। અરવિંદ કેજરીવાલ કઈ વિચારધારાને માને છે? જ્યારે તેમની સરકાર દિલ્હીમાં આવી તો ત્યારે ગાંધીજીની જે તસવીરો છે તે ઓફિસોમાંથી હટાવી દેવામાં આવી તેવા આરોપો કરશન બાપુ ભાદરકાએ લગાવ્યા અને શું પ્રહાર કર્યા છે તેમણે નિવેદનમાં વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીમાં પોતાના તેજ તરાર અંદાજ માટે જાણીતા કરશન બાપુ ભાદરકાએ થોડાક સમય પહેલા આમ આદમી પાર્ટી છોડી હતી ને હવે તેઓ પંજાના સાથે છે, કોંગ્રેસના સાથે છે। નવારનવાર અરવિંદ કેજરીવાલના ગુજરાત મુલાકાતને લઈને તેઓ પ્રહાર કરતા હોય છે ને ખેડૂતોને અને લોકોને ભ્રમિત કરવા માટે કેજરીવાલ દિલ્હીથી આવતા હોય તેવા આક્ષેપો પણ કરતા હોય છે। ત્યારે કરશન બાપુ ભાદરકાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જે વિડીયોમાં તેમણે અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર નિશાનો સાધ્યો છે અને આવતીકાલે જ્યારે કેજરીવાલ પોરબંદર ગાંધીજીની જે જન્મભૂમિ છે ત્યાં જવાના છે તો તે બદલ તેમણે અરવિંદ કેજરીવાલને માફી માંગવા માટે કહ્યું છે અને કહ્યું છે અરવિંદ કેજરીવાલની શું વિચારધારા છે। તેમણે આક્ષેપ કરતાં કહ્યું કે અરવિંદ કેજરીવાલની જ્યારે દિલ્હીમાં સરકાર બની ત્યારે ગાંધીજીની અલગ અલગ જગ્યા પર લાગેલા જે તસવીરો હતી તે તસવીરો હટાવી લેવામાં આવી। આ ગંભીર આક્ષેપો વાદ વિવાદ કર્યો છે। પહેલાં તો સાંભળો કરશન બાપુ ભાદરકાને। ગાંધીના ગુજરાતમાં ગાંધીના વિરોધી અને ગૌરવવંતી ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખનાર આરએસએસનું રમકડું ભાજપને નફો કરાવનાર વેપારી કેજરીવાલને ગુજરાતમાં પગ મૂકવાનો નૈતિક અધિકાર નથી। આજે ગુજરાતમાં એ આટાફેરા કરે છે। આવતીકાલે પોરબંદરની નજીકમાં એનો એક કાર્યક્રમ છે, ત્યારે કેજરીવાલ સાહેબને મારે કહેવું છે કે પોરબંદર જઈને ગાંધીજીના જન્મ સ્થળ પર જઈને ગાંધીજીની માફી માંગો અને જાહેર જનતાને જણાવો કે શા માટે તમે ગાંધીનો વિરોધ કરો છો। દિલ્હીમાં સરકાર બની, ગાંધીજીના ફોટાઓ દરેક જગ્યાએથી હટાવવામાં આવ્યા। પંજાબમાં સરકાર બની, ગાંધીજીના ફોટાઓ દરેક જગ્યાએથી હટાવવામાં આવ્યા। કઈ આઈડિયોલોજીમાં માનો છો? ગોડસેમાં બિલીવ કરો છો કે ગાંધીમાં બિલીવ કરો છો? એનો જવાબ એક ગુજરાતી માંગે છે અને ત્યાર પછી જ ગુજરાતીઓને મળવાનું રાખો। અમને ખબર છે કે તમે આરએસએસ નું રમકડું છો, અમને ખબર છે કે તમે ભાજપને નફો કરાવવા માટે અને કોંગ્રેસના મત તોડવા માટે ગુજરાતી યુવાનને ગેરમાર્ગે દોરવા માટે ગુજરાતમાં આવો છો। લોકશાહી છે, લોકશાહીનો લાભ લો, પણ પોરબંદર જાઓ, ગાંધીજીના ચરણોમાં માફી માંગો અને તમારી અંદર જે વિચારસરણી છે ગોડસેની હોય તો ગોડસેની અને ગાંધીજીની હોય તો ગાંધીજીની, એની સ્પષ્ટતા એક ગુજરાતી સામે ગુજરાતની ધરતી પર પોરબંદરમાં જઈને કરવું એ જ તમારો ધર્મ છે। બાકી તમારી છાપ અધર્મને વરેલી છે, તમારી છાપ ક્યાંક ને ક્યાંક બીજી પાર્ટીઓને તોડવા માટેના એજન્ટ તરીકે વરેલી છે। એમાંથી બહાર આવવું હોય અને સાચા ગાંધી સેવક હો અને ગુજરાતીનું અને ગુજરાતી લોકોનું હિત ઈચ્છતા હો તો પોરબંદર જઈને માફી માંગવી એ તમારો ધર્મ છે। બાકી એક ગુજરાતી જાણે છે કે તમે કોના માટે કામ કરો છો, કોના ઈશારે કામ કરો છો, તમે કઈ રીતે ગુજરાતના નવયુવાનોને ગેરમાર્ગે દોરો છો, એ દરેક બાબત દરેક ગુજરાતી જાણે છે। અને એમાંથી બચવા માટે એક સાદો રસ્તો છે કે ગાંધીજીની માફી પોરબંદરની ધરતી પર જઈને મીડિયાની સામે એક ગુજરાતી સામે માંગવી। જોઈએ છીએ તમે કેટલા ગાંધીને ચાહો છો અથવા તો કેટલા ગોડસેને ચાહો છો। જય હિન્દ, ભારત માતા કી જય। આપણે સાંભળ્યા હતા કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકા। તેમના આક્ષેપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચ્યો છે અને જે રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપના દોરની શરૂઆત થઈ છે તેના કારણે ગુજરાતની રાજનીતિ પણ ગરમાઈ છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।